છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરવાની છે જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં સંખ્યા જ્ઞાન 2 અને આપણે એમાં વાત કરશું ક્રમિક સંખ્યાઓનો સરવાળો. તો આ વિડિયો લેક્ચરમાં આપણે વાત કરવાની છે ક્રમિક સંખ્યાઓનો સરવાળા વિશે. ઓકે, તો આ જે ટોપિક છે વિદ્યાર્થી મિત્રો ક્રમિક સંખ્યાઓનો સરવાળો, તો પહેલા આપણે એમાં જોઈએ કે ક્રમિક સંખ્યા એટલે શું. ઓકે, ક્રમિક સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાઓ એક પછી એકના જે તરત પછીની જે સંખ્યાઓ આવે, આવી સંખ્યાઓ જે છે આપણે એને કહીશું ક્રમિક સંખ્યાઓ. આપણે જોઈએ અહીં આપણે ઉદાહરણ લઈને કે 1 છે તો એકના પછી ડાયરેક્ટ જે બીજી સંખ્યા આવે એટલે કે 2, તો 1 પછીની ક્રમિક સંખ્યા 2, 2 પછીની ક્રમિક સંખ્યા 3, અને આ જે 3 પછીની ક્રમિક સંખ્યા 4, 4 પછીની ક્રમિક સંખ્યા 5, 5 પછી 6. આવી રીતે જે સંખ્યાઓ એક પછી એકના જે ક્રમમાં આવે આવી જે સંખ્યાઓ છે આપણે આને કહીશું ક્રમિક સંખ્યાઓ. ઓકે, અને આવી જે બધી ક્રમિક સંખ્યાઓના સરવાળા જે છે આપણે આ વિડિયો લેક્ચરમાં આપણે એની વાત કરવાની છે. તો હવે આપણે આને લગતા જે દાખલા છે તો એ હવે આપણે વિદ્યાર્થી મિત્રો ક્રમિક સંખ્યાઓના સરવાળામાં જ્યારે આપણે 1 થી 30 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણે જ્યારે પૂછવામાં આવે તો આપણે એમાં શું કરવાનું કે 1 થી 30 સુધીની જે ક્રમિક સંખ્યાઓ જે આપેલી છે તો આમાં પહેલા આપણે 1 લખશું, એક પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, પછી 11, 12, 13, 14 એમ છેક સુધી આપણે 28, 29, 30 એમ હરેક 1 થી 30 સુધીની દરેક જે બધી સંખ્યાઓ આવી છે આ જે હરેક સંખ્યાઓને આપણે શું કરવું પડશે? સરવાળો. અને લાસ્ટમાં આપણે શું જવાબ મળશે? 1 થી 30 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપણે એનો આન્સર આવશે. પરંતુ 1 થી 30 સુધીની આટલી જે બધી સંખ્યાઓનો આપણે એમાં સરવાળો કરવામાં આપણે એમાં કેટલો સમય બગડે? ઓકે, અને આપણે પરીક્ષામાં એકદમ ટૂંકા સમયમાં આપણે આનો આન્સર આપવાનો હોય છે. ઓકે, તો આના માટે આપણી પાસે જે એકદમ ટૂંકી જે રીત છે તો એ રીત મુજબ આપણે આ દાખલા કરશું. ઓકે, એટલે એકદમ ઝડપથી આપણે આન્સર પણ આવી જાય. આ દાખલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. આમાં શું આપેલું છે? 1 થી 20 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? એટલે આપણે આમાં શું માંગેલું છે કે 1 થી 20 સુધીની ક્રમિક સંખ્યાઓ એટલે 1 થી અને છેક 20 સુધીમાં હરેક જે બધી સંખ્યાઓ છે એનો આપણે શું લેવાનું છે ભાઈ? સરવાળો, એટલે કે ક્રમિક સંખ્યાઓનો સરવાળો. તો આ દાખલાને આપણે કેમ કરશું આપણે જોઈએ. તો આ દાખલો કરવા માટે આપણે પહેલા ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું જે સૂત્ર છે એ આપણે પહેલા નોંધ કરી લેશું મિત્રો. ક્રમિક સંખ્યા જ્યારે આવે તો આના માટે આપણી પાસે જે સંખ્યાનો સરવાળો આવે તો આનું સૂત્ર છે એ n પછી એક કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 2. ઓકે, જ્યારે પણ ક્રમિક સંખ્યાની વાત આવે તો આપણે ક્રમિક સંખ્યા માટે આ સૂત્ર આપણે વાપરીશું. જો આ સૂત્રની મદદથી આવા જે મોટા દાખલા આપેલા હશે તો એને એકદમ સરળતાથી એકદમ ટૂંકી રીતના આપણે એને ઉકેલી શકશું. ઓકે, તો અહીં આપણે જોઈએ. હવે આમાં જે n આપેલું છે n, તો એની જગ્યાએ આપણે શું લેશું કે 1 થી 20 સુધીની જે ક્રમિક જે સંખ્યા આપેલી છે એ આપણે લેવાની છે. તો આપણે જોઈએ આ દાખલાને આપણે કેમ કરશું. અહીં જો અહીં આપણે શું વાત કરી કે 1 થી 20 સુધીની ક્રમિક સંખ્યા. ઓકે, 1 થી 20 સુધીની ક્રમિક સંખ્યા એટલે કે 1 થી 20 માં કુલ કેટલી સંખ્યાઓ આવે? તો કે 1 થી 20 માં કુલ આવે સંખ્યાઓ 20, એટલે કે n ની જગ્યાએ આપણે લેવાના છે 20, એટલે n બરાબર આપણે લેશું 20. હવે અહીં આ જે આપેલું છે ભાઈ સૂત્ર, આપણે એમાં n ની જગ્યાએ આપણે શું લખવાના છે? 20. એટલે અહીં જો n આપેલો છે તો આપણે લખશું 20, પછી એક કૌંસમાં અહીં પણ n આપેલા છે તો અહીં લખશું 20, વત્તા 1 છે તો વત્તા 1 કરશું, પછી છેદમાં લખશું 2. તો હવે શું કરશું? જુઓ અહીં 20 વત્તા 1 એટલે થાય 21, એટલે અહીંથી 21, અહીંની બાજુમાં 20 આપેલા છે એ લખી નાખશું અને છેદમાં લખશું 2. ઓકે, હવે જો આમાં છેદ ઉડે તો આપણે એના છેદ ઉડાડી નાખશું. અહીં જો ઉપર 20 આપેલા છે, 20 ને આપણે છેદ આપણે ઉડાડશું 2 વડે તો 2 દાણ 20 એટલે અહીં ઉપર 10 આવશે. ઓકે, હવે અહીં આપણી પાસે શું વધ્યું છે? 10 અને 21, એટલે 10 અને 21 નો આપણે શું કરશું? ગુણાકાર. ઓકે, તો 10 ગુણ્યા 21 કરીએ આપણે
તો આન્સર શું મળશે? 21. જો આ તમે એકદમ સરળતાથી કરી શકો. 21 એને ગુણ્યા 1 કરો તો 21 એકુ 21 અને આ એક 0 છે એની સાથે જોડી દો એટલે આપણે આન્સર મળશે 210. આ દાખલાને તમે ગુણાકાર આમ પણ કરી શકો. ઓકે, તો પણ આન્સર આવશે 210. એટલે આપણો જે આન્સર જે મળે એ આપણો આવશે 210. ઓકે, તો આ પ્રશ્ન માટે આપણી પાસે જે આન્સર હશે ABCD, આપણે એમાંથી એક આન્સર આ મુજબનો હોય એ આપણે એમાંથી જોઈને લખવાનો રહેશે. ઓકે, આ દાખલો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. જો આમાં શું આપેલું છે? 1 થી 50 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો શું થાય? ઓકે, અહીં જો આપણે શું આપેલું છે? 1 થી 50 ના સુધીની આપણે લેવાની છે ભાઈ ક્રમિક સંખ્યા, અને 1 થી 50 સુધીની ક્રમિક સંખ્યાનો આપણે શું કીધું છે? આપણે સરવાળો કરવાનો છે. એટલે આપણે આમાં શું કરશું? ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું જે સૂત્ર આપણી પાસે છે એ જે સૂત્ર છે એની મદદથી આપણે આ 1 થી 50 સુધીની જે ક્રમિક સંખ્યા છે આપણે એનો જવાબ કરશું. તો આપણે જોઈએ. પહેલા આપણે લખશું ભાઈ ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર, એટલે કે ક્રમિક સંખ્યા. તો આના માટે આપણે શું લખી શકીએ? તો n પછી એક કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 2. હવે અહીં જે n આપેલા છે n, તો આ જે n છે એની જગ્યાએ આપણે શું લેશું? 1 થી 50 સુધીની કુલ ક્રમિક સંખ્યા, એટલે કે 1 થી 50 માં કુલ કેટલી ક્રમિક સંખ્યાઓ આવે? એટલે કે 1 થી 50 માં કુલ કેટલી સંખ્યાઓ છે? તો કે 1 થી 50 માં કુલ છે 50 સંખ્યા. એટલે n બરાબર આપણે લેવાના છે 50. ઓકે, તો આપણે અહીં જોઈએ એની જગ્યાએ આપણે લેશું 50. એટલે અહીં n આપેલા છે તો આપણે લખશું 50. પછી અહીં આ જો આપેલું છે કૌંસ, તો આપણે આમાં અંદર લખશું કૌંસમાં એની જગ્યાએ 50 વત્તા 1 છેદમાં લખશું 2. ઓકે, હવે 50 વત્તા 1 એટલે થાય 51. તો આપણે લખશું 51. આપેલા છે કૌંસમાં તો આપણે એને કૌંસમાં રાખશું. અહીંની બાજુમાં 50 આપેલા છે એ લખશું, છેદમાં 2 છે તો આપણે લખશું. હવે શું કરશું? જો અહીં જે આપેલા છે એકમનો અંક 0, અહીં એકમનો અંક છે 1, એટલે આ જે 51 છે આને આપણે આ જે 2 વડે ભાગાકાર થઈ શકે નહીં. આપેલી છે એ સંખ્યા છે ભાઈ એકી સંખ્યા, એટલા માટે આ જે 51 નો આના વડે ભાગાકાર થઈ શકે નહીં. આ સંખ્યા જો આ સંખ્યાનો એકમનો અંક છે 0, એટલા માટે આ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા. તો આ સંખ્યાનો 2 વડે ભાગાકાર થઈ શકે. એટલે કે 25 દુ 50, એટલે 2 અને અહીં ઉપર આપેલા છે ભાઈ 50, તો અહીંયા આપણે આવશે 25. ઓકે, હવે અહીં શું વધ્યું? 25. હવે એને ગુણ્યા 51, એટલે તમે 25 ગુણ્યા 51 તમે કરો તો આપણો જે જવાબ છે એ આવશે. હવે આપણે શું કરીએ? 25 ગુણ્યા 51 કરીને જોઈએ. 0 2 એકુ 2 2 પંજા 10 5 એકુ 5 પચું પચું 25. ઓકે, 5 7 2 અને 1. તો આપણો જે આન્સર મળશે વિદ્યાર્થી મિત્રો 1 થી 50 સુધીની કુલ ક્રમિક સંખ્યાનો સરવાળો જે છે એ આપણો આન્સર મળશે 1275. ઓકે, તો આ મુજબનો જે જવાબ આપણે એમાં હોય એ આપણે એમાંથી એક શોધી અને તમારા આન્સર શીટમાં લખવાનો રહેશે. આપણે હજી દાખલો જોઈએ બીજો. આ દાખલો આપણે જોઈએ. જો આમાં શું આપેલું છે? 1 થી 100 સુધીની ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? ઓકે, તો અહીં જે આપેલું છે એ 1 થી 100 સુધીની ક્રમિક સંખ્યાઓ આપણે લેવાની છે અને આપણે એનો કરવાનો છે ભાઈ સરવાળો, એટલે કે ક્રમિક સંખ્યાનો સરવાળો. તો આપણે પહેલા લખશું ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર જે છે. તો હવે આપણે ડાયરેક્ટ લખશું ભાઈ ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર, એટલે કે n પછી કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 2 લખશું. હવે જ્યાં n છે તો n ની કિંમત આપણે શું લખશું કે 1 થી 100 સુધીમાં કુલ ક્રમિક સંખ્યાઓ જે છે એ આપણે એની જગ્યાએ લેશું. એટલે કે 1 થી 100 સુધીમાં જે કુલ જે સંખ્યાઓ છે એ છે 100, એટલે કે n બરાબર આપણે લેશું 100. ઓકે, તો આપણે હવે એની જગ્યાએ આપણે લખવાના છે 100. પછી અહીંયા એક કૌંસમાં n છે તો અહીંયા આપણે લખશું 100 વત્તા 1 કરશું ના છેદમાં લખશું 2. હવે 100 વત્તા 1 એટલે 101 થાય અને એ છે કૌંસમાં તો આપણે લખશું. તો એની બાજુમાં 100 આપેલા છે એ પણ લખશું ના છેદમાં 2 લખશું.
ઓકે, અહીં જો અહીં જે એકમનો અંક 1 છે એટલે આ સંખ્યા કેવી છે? એકી સંખ્યા, તો આનો આજે 2 વડે ભાગાકાર નહીં થાય. આનો એકમનો અંક છે 0 એટલે આ સંખ્યા કેવી છે? બેકી સંખ્યા, તો આનો આપણે આજે સંખ્યા 2 વડે ભાગાકાર થઈ શકે. ઓકે, એટલે 2 ભાગ્યા 100 એટલે આવશે ભાઈ 50. ઓકે, તો હવે જો હવે અહીં શું વધ્યું છે? 50 એને ગુણ્યા 101. ઓકે, તો આપણે એ કરશું. હવે 50 એને ગુણ્યા 101. ઓકે, તો આપણો આન્સર જે મળશે એ આપણે જોઈએ. 101 એને ગુણ્યા 50 પેલા 0 1 5 5 5 0 0 1 5 5 એટલે 5050 આપણો જે આન્સર મળશે એ 5050 આપણો આન્સર મળશે, જે 1 થી 100 સુધીની કુલ ક્રમિક સંખ્યાનો સરવાળો છે. ઓકે, આ દાખલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જો આમાં શું કહેવામાં આવ્યું છે કે પ્રથમ 70 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? એટલે કે 1 થી 70 સુધીની, અહીં જો અહીં એક નવો શબ્દ આવ્યો છે ભાઈ, પ્રથમ 70 એટલે કે 1 થી 70 સુધીની સંખ્યાની વાત કરવામાં આવી છે. ઓકે, અને આપણે શું લેવાનું છે? ક્રમિક સંખ્યાઓનો સરવાળો. ઓકે, તો ક્રમિક સંખ્યાના સરવાળા માટે જ આપણી પાસે જે છે સૂત્ર એ આપણે ઉપયોગ કરશું અને એની મદદથી આ દાખલાને આપણે એકદમ સરળતાથી ઉકેલશું. એટલે આપણે પહેલા લખશું ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. હવે આપણે કરશું એકદમ ઝડપથી. આ n પછી કૌંસમાં n વત્તા 1 ના છેદમાં લખશું 2. ઓકે, હવે જે આ n છે એ આપણે શું લેવાનું છે? 1 થી 70 સુધીની જે સંખ્યાઓ છે એ, અને 1 થી 70 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ આવે? તો કે 70. એટલે n ની જગ્યાએ આપણે લખશું 70. ઓકે, અહીંયા પણ n છે તો અહીંયા પણ લખશું 70 ના છેદમાં લખશું 2. હવે 70 વત્તા 1 એટલે 71 થાય. અહીંયા 70 ના છેદમાં 2. હવે જો અહીંયા આપણે છેદ ઉડે છે, અહીંયા છે 2 અને અહીંયા ઉપર આપેલા છે 70 એટલે કે 35 દુ 70 એટલે તમે ડાયરેક્ટ આમ પણ ઉડાડી શકો છેદ. ઓકે, બાકી જો તમને છેદ ઉડાડતા ન આવડે તો અહીં જે આપેલા છે 70 તો 70 ભાગ્યા 2 કરી જોવાના એટલે 2 તેરી 6, અહીં 1 વધશે ઉપરથી ઉતારો 0 એટલે 2 પંજા 10. ઓકે, તો અહીં જે જવાબ આવશે ભાઈ 35 એટલે કે 70 ને તમે 2 વડે ભાગાકાર કરો તો અહીંયા આપણે જવાબ આવશે 35. એટલે 35 એને ગુણ્યા 71 કરી આવે આપણે એટલે આપણો આન્સર મળશે. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ 71 ગુણ્યા 35 કરીને પહેલા 0 3 1 3 3 7 21 5 1 5 5 7 35 એટલે 5 5 ને 3 8 3 ને 4 અને 2. તો આપણો આન્સર જે મળશે વિદ્યાર્થી મિત્રો એ છે 2485, કે જે પહેલી 70 સંખ્યાઓ એટલે કે ભાઈ પ્રથમ 70 સંખ્યાઓ કે આપણે જેને 1 થી 70 સુધીની ક્રમિક સંખ્યાઓ પણ કહેવાય. ઓકે, આપણે હજી દાખલો જોઈએ. આ દાખલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો આમાં શું આપેલું છે કે ભાઈ પ્રથમ 61 સુધીની ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો અહીં જો આપેલું છે ભાઈ પ્રથમ 61 એટલે આ જે આપેલું છે એ છે 1 થી 61 સુધીની ક્રમિક સંખ્યાઓ આપેલી છે. ઓકે, અને આપણે એનો કરવાનો છે ભાઈ સરવાળો. તો આપણે પહેલા લખશું ક્રમિક સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર. ઓકે, હવે તો તમને આવડે જ છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે ક્રમિક સંખ્યા માટે આપણે લખશું n પછી કૌંસમાં n વત્તા 1 ના છેદમાં 2. ઓકે, જ્યાં n શું દર્શાવે એટલે કે 1 થી 60 માં જે એટલે કે 1 થી 61 માં જે કુલ ક્રમિક સંખ્યાઓ છે એ દર્શાવે, અને આપણે n ની જગ્યાએ લખશું 1 થી 61 માં કુલ સંખ્યાઓ કેટલી આવે? તો કે આવે 61. એટલે n ની જગ્યાએ આપણે લખશું 61. હવે અહીં પણ આપણે લખશું કૌંસમાં 61 વત્તા 1. અહીં n છે n ની જગ્યાએ 61 લખશું, પ્લસ કરશું અને 1. ઓકે, ના છેદમાં 2. હવે શું કરશું? 61 વત્તા 1 એટલે કેટલા આવશે? 62. ઓકે, ને અહીંયા 61 ના છેદમાં 2. હવે આ સંખ્યા જો આ સંખ્યાનો એકમનો 1 છે એટલા માટે આ સંખ્યા જે 61 છે આપણે એને આ જે 2 વડે ભાગાકાર થશે નહીં. આ સંખ્યાનો એકમનો અંક છે 2 એટલે આ સંખ્યા છે ભાઈ બેકી સંખ્યા કે જેનો આ 2 વડે ભાગાકાર થઈ શકે. ઓકે, છેદ ઉડાડતા જો આવડે તો આપણે આને ડાયરેક્ટ છેદ ઉડાડી નાખશું. બાકી જો છેદ ઉડાડતા ન આવડે તો અહીંયા આપેલું છે 62 નો આ જે છે ભાઈ 2 વડે આપણે એમાં ભાગાકાર કરી જોઈએ તો 2 તેરી 6,
0 આ 2 ઉતાર્યા 2 એકુ 2 તો આપણો જે આન્સર જે મળશે એ છે 31 એટલે કે 2 ને આ તમે આપેલા છે 62 ને ભાગતા આવે છે 31 ઓકે તો હવે આપણે શું કરશું હવે જુઓ અહીં 61 અને આપેલા છે 31 61 અને 31 61 એને ગુણ્યા 31 આ બેનો આપણે કરશું ગુણાકાર એટલે આપણો આન્સર મળશે જોઈએ આપણે 61 ગુણ્યા 31 0 3 એકુ 3 6 તેરી 18 આ 1 આ 6 એકુ 6 ઓકે તો આ 1 આ 9 8 ને 1 એટલે 1891 આપણો આ જે જવાબ છે એ 1 થી 61 સુધીની કુલ ક્રમિક સંખ્યાઓનો સરવાળો દર્શાવે છે ઓકે તો આ મુજબના જ્યારે દાખલા આવે તો આપણે આમાં આ રીત વાપરશું અને આ જે છે સૂત્ર કુલ ક્રમિક સંખ્યાનો n પછી કૌંસમાં n + 1 ના છેદમાં 2 લેવાનું ઓકે તો આ રીતે આપણે પૂછી લઈએ કે ભાઈ પ્રથમ 61 અથવા 1 થી 61 ઓકે તો આમાં પણ તમે ખાસ ધ્યાન આપજો અને આ મુજબના જે દાખલા છે તો આ પ્રકારના દાખલા આ તમારી પરીક્ષામાં આવતા હોય છે ઓકે।